અમદાવાદમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોપર્ટી એક્સપો 9 થી 11 જાન્યુઆરી દરમિયાન GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવશે। અમદાવાદનો દસકો થીમ પર આધારિત આ પ્રદર્શનમાં રોકાણકારો અને ખરીદદારો માટે 400થી વધુ વિવિધ સેગમેન્ટના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે, જેમાં અફોર્ડેબલ હાઉસિંગથી લઈને પ્રીમિયમ વિલા, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને વીકેન્ડ હોમ્સના તમામ વિકલ્પ ઉપલબ્ધ રહેશે। મુલાકાતીઓને લોન અને ફાઇનાન્સિંગ સોલ્યુશન અંગે પણ નિષ્ણાતો દ્વારા સીધું માર્ગદર્શન આપવામાં આવશે। આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ આગામી દાયકામાં અમદાવાદના વિકાસની ભવ્ય ઝલક રજૂ કરશે। અમારું એક તટસ્થ માનવું છે કે હવે અમદાવાદનો દસકો છે। જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે। અને અમારું તટસ્થ માનવું એવું છે કે હવે અહીંયાથી અમદાવાદની પ્રોપર્ટીનું માર્કેટ એક વન વે 2036 સુધી ઉપર જશે। તો એક પ્રોપર્ટી બાય કરવાનો એક બહુ જ સુંદર મોકો છે। વસ્તુ સરકારને રજૂઆત કરેલી છે કે FSI ઇઝ ઇક્વલ ટુ રેરા કાર્પેટ। એ અમારી માગણી છે કે જે પ્લાન પાસમાં લખેલું એરિયા હોય એ જ રેરામાં જાય, એ રેરાવાળો ડેટા જ કસ્ટમર સુધી આવે, એ જ ડેટા બેન્કર જોડે હોય। બધી જગ્યાએ એક જ એરિયાની માગણી છે। જો એ સ્વીકાર થઈ જશે તો અમને લાગે છે આ એકદમ ટ્રાન્સપરન્ટ માર્કેટ થશે। કસ્ટમરને બધી જ ડિટેલ એક જ પોર્ટલ પર એક જ સરખી મળશે। દરેક સંસ્થાએ, દરેક ઓર્ગેનાઇઝેશન એનું અલગ અલગ અર્થઘટન નહીં રહે।